શ્રાવણ માસમાં શિવજીની ઉપાસના દરેક ભાઈ ભક્તો કરે છે। આ મહિનામાં મહાદેવના મંદિરો શિવઘોષથી ગુંજી ઉઠે છે। ત્યારે ડીસા નજીક ભાખર નાની ગામે આવેલ અતિ પ્રાચીન ઈસ્માની માતા મંદિર ખાતે અત્યારે શિવ મહાપુરાણ કથા ચાલી રહી છે, જેમાં બપોરે 1:15 થી 5 વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય યુવા સંત આચાર્ય શ્રી સુશીલજી મહારાજ કથાનું રસપાન કરાવી રહ્યા છે, જેમાં ગામના લોકો બોડી સંખ્યામાં આ કથાનો લાભ લઈ રહ્યા છે। આ કથાના મુખ્ય આયોજક શ્રી 1008 દિગંબર ખુશાલ ભારતીજી મહારાજની પ્રેરણાથી યોજાઈ રહી છે, જેઓ સનાતની ચાતુર્માસ એટલે કે અહીં 4 મહિના સુધી રોકાઈ તપ અને શંકર ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે। આ કથામાં બોડી સંખ્યામાં ભાવિ ભક્તોને લાભ લેવા માટે પૂજ્ય રઘુનાથગીરી મહારાજ અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ખાસ અનુરોધ કરાયો છે। રિપોર્ટર નગીન સુંદેશા સાથે इंडिया 24 न्यूज़ ડીસા। आपने देखा होगा बेलपत्र, पुष्प, चावल, धतूरा, पुष्प, रुद्राक्ष, ये सब चढ़ाने से हमें क्या फल मिलता है? शर्करा, दूर्वा, गेंदे का पुष्प, कन्नेर का पुष्प, गुलाब का पुष्प, ऐसे यहाँ से महापुराण में लगभग 20 से 30 सामग्रियों के बारे में यहाँ वर्णन किया गया है कि इस वस्तु को चढ़ाने से हमें भगवान शंकर का ये फल प्राप्त होगा। लेकिन इसका विस्तार है, ये कल की कथा में विस्तार से वर्णन किया जाएगा, बहुत समय लगेगा इसका विस्तार करने में। बस अब ये समझ लें कि हमें परमात्मा का पूजन करते करते एक चीज और ध्यान रखें, कभी हमें